ઠક્કર, જથ્થાબંધ બજાર પ્રમુખ. મેરુભાઈ, જે રીતે વાત કરી તો અટાણે તેલના, ઘઉંના અને શું ભાવ છે અને કેવો માહોલ છે? આપણે અહીંયા બજારમાં બધી રનિંગ ભાવ પડ્યા છે. તેલના ભાવ છે તિરુપતિ છે 2200 રૂપિયા પ્લસ ટેક્સ, ફોર્ચ્યુનર છે 2160 પ્લસ ટેક્સ છે, ને સિંગતેલ જે 2480થી 2600 રૂપિયાના ભાવ છે, એમાં પણ પ્લસ ટેક્સ છે. બાજરાના ભાવ છે 38 રૂપિયાથી કરે 28થી કરીને 30-32 રૂપિયા સારો બાજરો. ઘઉં છે 30 રૂપિયાથી કરીને 40-45 રૂપિયા કિલોના ભાવથી છે, ને ખાંડ છે 41 રૂપિયાથી કરીને 42-42 રૂપિયા સુધીના. આપણે વાત કરીએ તો જે માહોલ છે તો માહોલ અટાણે કેવો છે ને ગરાગી પણ જોઈએ તો ઠંડીનો પણ એક માહોલ ઊભો થયો છે. ઠંડી હમણાં અઠવાડિયાથી ઠંડી નીકળી છે, એટલે બધા પાકને પહેલાં બીક જેવું હતું શિયાળુ પાકને, પણ હવે જો ઠંડક પકડશે તો શિયાળુ પાક બહુ સારા આવશે, ને નવા ઘઉં પણ મહિનો દિવસ રહીને આવી જશે. હા, તો ઘઉં આવે હમણાં જૂના છે કે નવા છે? હમણાં ઘઉં છે જૂના ઘઉં છે, નવા ઘઉં હવે આવશે 15-20 દિવસ રહીને. ખેડૂતોમાં કેવું છે માહોલ? ના, એટલે ઠંડી ઓછી હતી એટલે થોડોક એવું હતું, પણ હવે જો ઠંડી પકડી લીધી છે એટલે માલ બધા સારા આવશે, શિયાળુ પાક બધા સારા આવશે. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.